ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કે જેમના માટે આજનો દિવસ ખાસ માનવામાં આવતો હતો કેમ કે આજે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી ઉપર ફાઇનલ સુનાવણી હતી। આ ઘટનાક્રમની અંદર ચેતર વસાવાએ જે જામીન અરજી મૂકી છે, આ જામીન અરજી છે સ્ટેટ ઓફ સેન્ટેન્શન, એટલે કે માત્ર તેઓ જામીન માટેની અરજી કરેલી છે। હજી ગુજરાત હાઈકોર્ટની અંદર જે સ્ટે ઓફ કન્વિક્શન એટલે કે દોષિતનો ઠરાવ છે તેને રોકવા માટેની અરજી છે તે ની ઉપર સુનાવણી જ નથી થઈ। હવે જામીન અરજી તો નામંજૂર કરી દીધી છે, પણ હવે આમ આદમી પાર્ટીનો શું એક્શન પ્લાન છે? ચેતર વસાવા એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જાય તેવી પણ ચર્ચાઓ હતી। જો કદાચ એવું થવાનું હોત તો ચેતર વસાવાને આજે જામીન મળી ચૂક્યા હોત। ચેતર વસાવા શું એ પોતાના વિચારો બદલવાની તૈયારીઓમાં છે કે પછી ચેતર વસાવા જેલમાં રહીને પણ પોતાના શબ્દો ઉપર કાયમ રહેવાના છે? ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કે જેમના માટે આજનો દિવસ ખાસ માનવામાં આવતો હતો કેમ કે આજે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી ઉપર ફાઇનલ સુનાવણી હતી અને આજે આખો ઘટનાક્રમ જે થયો એમાં ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક એ ફરી એક વખત જેલમાં રહેવાનો વારો આવ્યો છે કેમ કે ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી છે તે નામંજૂર કરી છે। હવે જામીન અરજી તો નામંજૂર કરી દીધી છે, પણ હવે આમ આદમી પાર્ટીનો શું એક્શન પ્લાન છે? ચેતર વસાવા શું એ પોતાના વિચારો બદલવાની તૈયારીઓમાં છે કે પછી ચેતર વસાવા જેલમાં રહીને પણ પોતાના શબ્દો ઉપર કાયમ રહેવાના છે? આગળ શું થઈ શકે છે, અત્યારે શું ચાલી રહ્યું છે અને એના મત વિસ્તારમાં આની શું અસર પડી શકે છે તેની આજે કરીએ વાત। બે 2023માં વનકર્મીને મારવો, ધમકાવો અને હવામાં ફાયરિંગ કરવા જેવા કેસની અંદર ચેતર વસાવા સહિત 9 જેટલા લોકોને 2026ની અંદર સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવે છે અને સાથે સાથે ચેતર વસાવાના ધર્મપત્નીનું નામ પણ આમાં સામેલ હોય છે। એટલે કે 9 લોકો જે આની અંદર સામેલ હતા તેમાં 7 જેટલી વર્ષની સજા ફટકારવામાં આવી અને તમામને વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર બંધ કરવામાં આવ્યા। ત્યારબાદ જ્યારે પહેલી વખત જામીન અરજી ઉપર સુનાવણી થઈ ત્યારે ચેતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા સહિત 6 જેટલા લોકો એ જામીન પર બહાર આવે છે। અંદર વધે છે 3 લોકો, એમાં એક છે ચેતર વસાવાના અંગત ગણાતા અને બીજા વ્યક્તિ છે ચેતર વસાવાના પીએ અને ત્રીજા વ્યક્તિ છે ખુદ ચેતર વસાવા। ચેતર વસાવા આમ આદમી પાર્ટીનો આદિવાસી વિસ્તારનો એક મજબૂત ચહેરો એ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને ચેતર વસાવા થકી ત્યાં આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટી થકી ત્યાં ચેતર વસાવા નથી તેવું અત્યારના જે વાતાવરણ પ્રમાણે તમામ લોકો છે તેમનો સ્વીકાર કરી રહ્યા છે। પણ ચેતર વસાવાએ વારંવાર જેલવાસ ભોગવી રહ્યા છે। આની પહેલા પણ 2025ની અંદર તેઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો। એ ઘટનાક્રમ હજી પૂરો થઈને ચેતર વસાવા શરતી જામીન ઉપર બહાર આવે છે। ચેતર વસાવાને પોતાના મત વિસ્તારની અંદર જવાની પણ મંજૂરી નથી મળતી, પણ સમયાંતરે કોર્ટ દ્વારા તેમાં પણ તેઓને રાહત આપવામાં આવે છે, પોતાના મત વિસ્તારમાં જાય છે। આવે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચેતર વસાવાએ દમખમથી આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું અને તેનું પરિણામ પણ ત્યાં જોવા મળ્યું। અને હવે આજનો દિવસ એ શા માટે ખાસ હતો? તો આજના દિવસે એવું લાગતું હતું કે થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર ચેતર વસાવાને મળ્યા ત્યારે કદાચ એવું લાગતું હતું કે ચેતર વસાવાને આજની જે જામીન ઉપરની સુનાવણી છે તેમાંથી રાહત મળી શકે છે, કેમ કે ચેતર વસાવા એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જાય તેવી પણ ચર્ચાઓ હતી। જો કદાચ એવું થવાનું હોત તો ચેતર વસાવાને આજે જામીન મળી ચૂક્યા હોત। ચેતર વસાવા પણ રાજુ કરપડાની જેમ જેલમાંથી બહાર આવી અને ચૂપચાપ એ પોતાના ઘર તરફ જાત અને થોડા દિવસ પછી એક પ્રેસ કોન્ફરન્સ કરત અને કરત કે આમ આદમી પાર્ટીના કોઈ લોકોએ મને જેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ ન કર્યો। આમ આદમી પાર્ટીના નેજા હેઠળ હું કામ કરતો હતો અને લોકોના પ્રશ્નોને લઈ હું વારંવાર સરકાર સામે બાથ ભીડતો હતો, પણ જ્યારે મારે જરૂર પડી ત્યારે આમ આદમી પાર્ટીએ કાંઈ ન કર્યું। આવા શબ્દો કદાચ જો ચેતર વસાવાના આજે જામીન મળ્યા હોત તો પછી જો તેમનો વિચાર બદલ્યો હોત, તેઓની જે આખી રણનીતિ હતી એ ભારતીય જનતા પાર્ટી તરફ જવાની હોત તો કદાચ એના નિવેદનો આ ટાઈપના હોત, પણ આજે તેમને જામીન જ નથી મળ્યા અને હવે જ્યારે એ વિસ્તારની અંદર
માહોલ છે એ ખૂબ ગરમાગરમીવાળો છે. એટલે કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી ત્યાં મજબૂત થવાના પ્રયાસ કરી રહી છે અને બીજી બાજુ ચૈતર વસાવા જેલમાં બંધ હોવાથી એ વિસ્તારમાં તેમનો પરિવાર પણ દમખમથી એ લોકોની સાથે ખંભે ખંભો મિલાવી અને કામ કરી રહ્યું છે. પણ ચૈતર વસાવા એ ધારાસભ્ય છે. ધારાસભ્ય જેલમાં બંધ હોય ત્યારે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત સરકાર સુધી કઈ રીતના પહોંચે? આ રજૂઆતને પહોંચાડવા માટે ધારાસભ્ય ખુદ એ વિસ્તારના પ્રશ્નોને લઈ ગૃહ વિભાગ હોય કે પછી અલગ અલગ મંત્રાલય હોય તેમાં રજૂઆત કરે ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય છે. પણ ફરી એક વખત 2025 જેવો જ ઘટનાક્રમ અત્યારે થયો છે. કેમ કે ચૈતર વસાવાની જે જામીન અરજી છે તે કોર્ટ દ્વારા નામંજૂર તો કરવામાં આવી, પણ સાથે સાથે ચૈતર વસાવાએ જ્યારે નજીકમાં વિધાનસભાનું સત્ર આવે છે તેના માટે 15 દિવસના પેરોલ માંગ્યા છે. આ ઘટનાક્રમે 2025માં પણ થયો હતો. 2025ની અંદર પણ ચોમાસા સત્રની અંદર ચૈતર વસાવાએ પેરોલ જામીન માંગ્યા હતા. કોર્ટ દ્વારા 3 દિવસના પેરોલ જામીન આપવામાં આવ્યા હતા, પણ ફરી એક વખત ચૈતર વસાવાએ 15 દિવસના પેરોલ જામીન માંગ્યા છે અને 15 દિવસના પેરોલ જામીનમાં હવે કોર્ટ આ મામલે કેટલા દિવસના તેમના પેરોલ જામીન મંજૂર કરે છે તો જોવાનું રહેશે. પણ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ એ લટકતું રહેશે કે પછી એ પદ છે તેને વિધાનસભા દ્વારા રદ કરી દેવામાં આવશે? આ ઘટનાક્રમ જ્યારથી થયો ત્યારથી આ ચર્ચા તો વારંવાર થાય છે, પણ હજુ સુધી ગુજરાત હાઈકોર્ટની અંદર જે આખો આ ઘટનાક્રમ છે, આ ઘટનાક્રમની અંદર ચૈતર વસાવાએ જે જામીન અરજી મૂકી છે, આ જામીન અરજી છે સ્ટેટ ઓફ સેન્ટેન્શન, એટલે કે માત્ર તેઓ જામીન માટેની અરજી કરેલી છે. હજી ગુજરાત હાઈકોર્ટની અંદર જે સ્ટે ઓફ કન્વેક્શન એટલે કે દોષિતનો ઠરાવ છે તેને રોકવા માટેની અરજી છે તેની ઉપર સુનાવણી જ નથી થઈ. એટલે કે હજુ ચૈતર વસાવાનું એ ધારાસભ્ય પદ રહેશે કે જશે એને લઈ હજુ પણ લટકતી તલવાર છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા. એમની ઉપર હજી કોઈ એક એવો ચોક્કસ નિર્ણય છે તે નથી આપવામાં આવ્યો. આવો જ કિસ્સો હમણાં નજીકના સમયમાં જ્યારે મધ્યપ્રદેશની અંદર દાતિયા વિધાનસભાની અંદર કે જ્યાં રાજેન્દ્ર ભારતી ઉપર એ સુપ્રીમ કોર્ટ દ્વારા ફ્રોડ અને અલગ અલગ કેસોની અંદર તેમને દોષિત ઠેરવવામાં આવ્યા ત્યારે તેમનું ધારાસભ્ય પદ ગયું હતું. અને હમણાં જ નજીકમાં ત્યાં ચૂંટણી પણ પૂરી થઈ. ચૂંટણી પૂરી થઈ તો ત્યાં રિઝલ્ટ શું આવ્યું? ફરીથી ત્યાં કોંગ્રેસ છે તે જીતી ગઈ. એટલે કે વિધાનસભાની અંદર ફરીથી ચૂંટણી થતા એ કોંગ્રેસની સીટ હતી ને કોંગ્રેસ ફરીથી કોઈ અલગ ઉમેદવાર સાથે મેદાનમાં ઉતરી અને જીતી ગઈ. અને અત્યારે પણ અહીંયા એવું જ છે, કદાચ જો આગામી દિવસોની અંદર ચૈતર વસાવાનું એ ધારાસભ્ય પદ એ રદ થાય તો પછી ભારતીય જનતા પાર્ટી કદાચ એવું વિચારતી હોય કે આ વિસ્તારની અંદર ચૈતર વસાવાની ગેરહાજરીની અંદર એ વિસ્તારની અંદર પેટા ચૂંટણી કરાવી અને પેટા ચૂંટણીની અંદર ત્યાં એક મજબૂત ચહેરાને ભારતીય જનતા પાર્ટી ઉતારે અને સામે ચૈતર વસાવાનો પરિવાર મેદાને ઉતરે તો તે જીતી જાય. પણ કદાચ એવું ન થાય, કેમ કે ત્યાં ચૈતર વસાવા હાજર હોવા કરતાં ન હોવાની ઇફેક્ટ વધારે પડે છે એના પરિવારમાંથી અથવા તો એમના નજીકના લોકોમાંથી કોઈને જો પક્ષ ટિકિટ આપે તો તેમનું પલ્લું અત્યારે ભારે છે. પણ હા, એવું થઈ શકે કે જો ચૈતર વસાવાને જેલની અંદર બંધ રાખવામાં આવે તો ડેડિયાપાડામાં તો ચૈતર વસાવાનો એ પરિવાર છે તે જીતી જાય અથવા તો આમ આદમી પાર્ટી જીતી જાય. પણ ચૈતર વસાવા જ્યારે બહાર હોય ત્યારે માત્ર ડેડિયાપાડા જ નહીં, તેની આસપાસનો જે વિસ્તાર છે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, ઉમરગામ સહિતનો જે આખો આદિવાસી પટ્ટો છે એમાં ચૈતર વસાવાનો દબદબો ને ઇફેક્ટ જોવા મળે ને તેની અસર સીધી ચૂંટણીના પરિણામો સુધી પણ જોવા મળે. એટલે કે ચૈતર વસાવા જેલમાં બંધ હોય તો પણ ડેડિયાપાડા છે તે આમ આદમી પાર્ટી જીતી શકે, પણ ચૈતર વસાવા જો જેલમાં બંધ હોય તો એ આદિવાસી પટ્ટા ઉપર તેમની નજર છે 2027 વિધાનસભા એકલા હાથે લડવાની, તો પછી ચૈતર વસાવા વગરે મુમકિન બને. એટલા માટે ત્યાં આમ આદમી પાર્ટી કરતા ચૈતર વસાવાનો દબદબો વધારે છે. પણ ચૈતર વસાવા ત્યારે જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીઓ તો અત્યારથી કરી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની અંદર લીગલ ટીમ મજબૂત પુરાવા સાથે અથવા તો મજબૂત દલીલ સાથે શું ચૈતર વસાવાને જામીન પર બહાર લાવી શકશે કે પછી ચૈતર વસાવાને પોતાનો નિર્ણય છે તે બદલવો પડશે? નિર્ણય એટલે કે રાજુ કરપડાના માર્ગે ચૈતર વસાવાને જવું પડશે કે કેમ એ પણ જોવાનું રહેશે. કેમ કે અત્યારે તો ચૈતર વસાવા એ પોતાના નિવેદન પર કાયમ છે, કહ્યું છે કે આમ આદમી પાર્ટીમાં જોડાયેલો છું, 27માં પણ જોડાયેલો રહીશ. પણ 27 પહેલા ચૈતર વસાવા એ જેલમાં બંધ છે અને જેલમાંથી છૂટ્યા બાદ તેઓ આમ આદમી પાર્ટી સાથે રહે છે કે પછી તેમનો વિચાર બદલે છે એ પણ જોવાનું રહેશે. પણ અત્યારનો આખો ઘટનાક્રમ છે કે આ ઘટનાક્રમની અંદર ચૈતર વસાવાને ફરી એક વખત જેલમાં રહેવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ શું નિર્ણય કરે છે તે પણ જોવાનું રહેશે.
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.